स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર મિત્રો, કિંજલ પરમાર, આસિસ્ટન્ટ પ્રોફેસર, ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે ગ્રંથાલય વર્ગીકરણમાં ઘણા બધા એના પાસાઓ ભણી ચૂક્યા છીએ, જેમ કે ગ્રંથાલય વર્ગીકરણની પદ્ધતિઓ કેવી છે, ગ્રંથાલય વર્ગીકરણ શું છે, તેનું મહત્ત્વ શું છે. હવે આજે આપણે વિષયોના અભ્યાસ માટેની કાર્યપદ્ધતિ એટલે કે કેવા કેવા વિષયો વર્ગીકરણમાં આપણે જ્યારે પણ ગ્રંથાલયમાં પુસ્તકનું વર્ગીકરણ કરવા જઈ રહ્યા છીએ ત્યારે પુસ્તકોનું કેવી રીતે વર્ગીકરણ કરવું, કેવા કેવા વિષયો સાથે આપણે વર્ગીકરણ કરવાનું થતું હોય છે, એનું આજે આપણે ચર્ચા કરીશું. પ્રસ્તાવનામાં આપણે જોઈશું ગ્રંથાલય અને માહિતી કેન્દ્રો દ્વારા તેઓને પૂરા પાડવામાં આવતા પ્રલેખોના આધારે માહિતી દ્રઢીકરણ ઉત્પાદન તૈયાર કરતા હતા. એટલે કે કોઈ પણ ગ્રંથાલયમાં જ્યારે કોઈ પણ યુઝર આવે તો એને ઇન્ફોર્મેશન જ્યારે પ્રોવાઈડ કરવાની હોય તો અલગ અલગ પ્રકારની બુક્સ, જર્નલ્સ, મેગઝિન્સ કે કોઈ આર્ટિકલ થ્રુ એમને ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવામાં આવતી હતી. પરંતુ ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાનમાં થયેલ પ્રગતિને લઈને, વિશેષતઃ માહિતીની વ્યવસ્થા અને પ્રદર્શિત કરવાની કાર્યપદ્ધતિના વિકાસને લઈને ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાનના ક્ષેત્રની વ્યક્તિઓ દ્વારા ICPના ઉત્પાદનો તૈયાર કરવામાં મુખ્ય ભૂમિકા ભજવવા માંડી હતી. એટલે કે ઇન્ફોર્મેશન આપણે યુઝર સુધી તો ગમે તે રીતે પહોંચાડી શકતા હતા. જેમ કે કોઈ પણ યુઝર આવે તો પર્ટિક્યુલર એને કોઈ વિષયની બુક જોઈતી હોય તો આપણે એને પ્રોવાઈડ કરી દેતા હતા, અથવા તો કોઈ જર્નલનો આર્ટિકલ જોઈતો હોય તો આપણે એને જર્નલનું જે પણ ઇશ્યુઝ હોય એ પ્રોવાઈડ કરી દેતા હતા. પરંતુ જેમ જેમ યુઝર્સની ડિમાન્ડ્સ અલગ અલગ પ્રકારની વધવા લાગી, જેમ કે એમને કોઈ પર્ટિક્યુલર એરિયા વાઇઝ ઇન્ફોર્મેશન જોઈતી હતી, અથવા તો કોઈ પર્ટિક્યુલર જે ફોર્મેટ હોય એ પ્રમાણે એ લોકોને ઇન્ફોર્મેશન જોઈતી હતી. ક્યારેક એવું પણ બનતું કે લાઇબ્રેરીમાં કોઈ પણ યુઝર્સ આવે તો એને મતલબ પૂરી બુક નથી વાંચવી, કે મને આખી બુક નહીં, આ બુકમાંથી પર્ટિક્યુલર એક ટોપિક અથવા તો એક ચેપ્ટર અથવા તો એક પેજીસ, બસ એટલું જ મને ઇન્ફોર્મેશન જોઈએ છે કોઈ પણ એના રિસર્ચ પર્પઝ માટે અથવા તો કોઈ અસાઇનમેન્ટ પર્પઝ માટે, કે જે એને એટલી જ રિક્વાયરમેન્ટ છે. તો એવા ઘણા બધા યુઝર્સ આવતા લાઇબ્રેરીમાં અને એની ડિમાન્ડ્સ એવી અલગ અલગ પ્રકારની વધતી, જેના કારણે લાઇબ્રેરીમાં ICP એટલે કે ઇન્ફોર્મેશન કન્સોલિડેશન પ્રોસેસનો કન્સેપ્ટ આવ્યો. એટલે ઇન્ફોર્મેશન કન્સોલિડેશન પ્રોસેસ શું છે? તો કે જે પણ યુઝર્સ છે જેની જેટલી રિક્વાયરમેન્ટ છે એટલી જ ઇન્ફોર્મેશન એને જે ફોર્મેટમાં જોઈએ છે એ ફોર્મેટમાં તમે એને અવેલેબલ કરાવી આપો છો. એટલે કે કોઈ પણ ઇન્ફોર્મેશન, ઘણી બધી નંબર ઓફ ઇન્ફોર્મેશન એન્ડ નંબર ઓફ ઇન્ફોર્મેશન આપણને મળતી હોય છે. તમે ગૂગલમાં પણ જ્યારે કોઈ પણ વસ્તુ જ્યારે સર્ચ કરી રહ્યા છો, સપોઝ કે ઇન્ફોર્મેશન લિટરસી એવું તમે કંઈ સર્ચ કરી રહ્યા છો તો તમને એના વિશે ઘણી બધી માહિતી તમને મળશે. પરંતુ એમાંથી તમારે જેટલી જરૂર છે, જેમ કે તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે તમારે કેટલી ઇન્ફોર્મેશન જોઈએ છે એટલી જ તમે ઇન્ફોર્મેશન લેશો અને એ ઇન્ફોર્મેશન એક યોગ્ય મતલબ પ્રોપર ફોર્મેટમાં તમે એને બનાવશો અને પછી એનો યુઝ કરશો. તો એવી જ રીતે લાઇબ્રેરીમાં પણ ઇન્ફોર્મેશન કન્સોલિડેશન પ્રોસેસનો કન્સેપ્ટ આવ્યો કે કોઈ પણ યુઝર્સ જ્યારે આવે છે તો એને પૂરેપૂરી બુક્સ કે મેગઝિનના આર્ટિકલ કે સપોઝ જર્નલના આર્ટિકલની રિક્વાયરમેન્ટ નથી, એને જેટલી પણ ઇન્ફોર્મેશનની જરૂર છે એટલી જ ઇન્ફોર્મેશન જો તમે એને પ્રોવાઈડ કરો છો તો ત્યારે એ ઇન્ફોર્મેશન કન્સોલિડેશન એટલે કે ઘણી બધી ઇન્ફોર્મેશનમાંથી એની રિક્વાયરમેન્ટ જેટલી છે એટલી જ ઇન્ફોર્મેશન તમે યુઝર સુધી પહોંચાડો છો. તો ઇન્ફોર્મેશન કન્સોલિડેશન જ્યારે ગ્રંથાલયમાં અપનાવવામાં આવ્યું તો ત્યારે એની પાછળના કયા મુખ્ય મતલબ આપણે મેઇન ઓબ્જેક્ટ શું હતા, કે શેના માટે આપણે ઇન્ફોર્મેશન કન્સોલિડેશન અપનાવી શકીએ? તો વિષયના વિવિધ પાસાઓની સાથે પરિચય કેળવવો. એટલે કે કોઈ પણ તમે એક વિષય છે, સપોઝ કે એને ઇન્ફોર્મેશન એક પેરાની અથવા તો એક પેજીસની જ જોઈએ છે, પરંતુ કોઈ પણ વિષયને જ્યારે એટલી ઇન્ફોર્મેશન શોધવા માટે તમારે ઘણી બધી પુસ્તક અથવા તો ઘણા બધા આર્ટિકલ્સ રેફર કરવા પડતા હોય છે. ક્યારે પણ એવું નથી બનતું કે એ યુઝર્સ કીધું કે મને આ એક ટૉપિક જોઈએ છે, કે સપોઝ કે ઇમ્પોર્ટન્સ ઓફ ધ ઇન્ફોર્મેશન લિટરસી ઇન ધ લાઇબ્રેરી, કે આ એક ટૉપિક કહી દીધું તમને કે એ ટૉપિકનું તમે ગૂગલમાં સર્ચ કરશો ને તમને તૈયાર મળી જશે, અથવા તો કોઈ બુકમાં એવું તમને તૈયાર મળી જશે, એવું નથી હોતું. તમારે જ્યારે કોઈ એક પર્ટિક્યુલર ટૉપિક ઉપર ઇન્ફોર્મેશન જોઈતી હોય તો એના માટે તમારે ઘણા અલગ અલગ વિષયો અથવા તો એને રિલેટેડ કે જેટલી પણ બુક્સ છે અથવા તો એને રિલેટેડ રિસર્ચ પેપર્સ છે, કોઈ આર્ટિકલ છે, એ ઘણું બધું, અથવા તો કોઈએ નોટ્સ આપી હોય, સમરી આપી હોય, તો એ બધું જ તમારે રિફર કરવું પડતું હોય છે. અને એ રિફર કર્યા પછી તમે એક
સમરી કે કન્ક્લુઝન ઉપર આવી અને એ જેની રિક્વાયરમેન્ટ છે એ એના આન્સર આપી શકતા હોય છે. એટલે કે વિષયના વિવિધ પાસાઓની સાથે પરિચય કેળવવો. તો આપણે જે પણ વિષય હોય પર્ટિક્યુલર કોઈ પણ કે લાઇબ્રેરી ક્લાસિફિકેશન છે એ વિષય છે, તો એના એક ટોપિક માટે તમારે વિષયના ઘણા બધા પાસાઓ સાથે પરિચય કરવો પડતો હોય છે. કે એક પાસું તમે જ્યારે શીખો છો ત્યારે જ તમને એનું નેક્સ્ટ જે સ્ટેજ હશે એ ખબર પડશે. ક્યારે પણ કોઈ પણ તમે જ્યારે ઇન્ફોર્મેશન લેવા જતા હોય તો એનું ફર્સ્ટ હેન્ડ ઇન્ફોર્મેશન, સેકન્ડ હેન્ડ ઇન્ફોર્મેશન અને થર્ડ હેન્ડ એટલે કે એના અલગ અલગ સ્ટેજ હોય. જ્યાં સુધી તમે ફર્સ્ટ સ્ટેજ ના સમજી શકો ત્યાં સુધી તમે બીજા સ્ટેજ સુધી પહોંચવાના નથી. એટલે કે જ્યારે પણ તમે ઇન્ફોર્મેશન કન્સોલિડેશન પ્રોસેસ જ્યારે તમે કન્સેપ્ટ લાઇબ્રેરીમાં અપનાવો છો તો ત્યારે તમારે વિષયના જેટલા પણ પાસા છે, અલગ અલગ વ્યૂઝ છે, એ બધા સાથે પરિચય તમને થઈ જતો હોય છે. વાચકની વિષયની જરૂરિયાતોના વ્યવસાયની સાથે પરિચિત થવું એટલે કે આ જ્યારે સર્વિસ કહો કે કોઈ પણ પ્રકાર તમે એનું કન્સેપ્ટ કહો, જ્યારે તમે યુઝર્સને પ્રોવાઈડ કરતા હોય તો એની જરૂરિયાતથી તમે પરિચિત થાવ છો કે એની શું રિક્વાયરમેન્ટ છે અને એની સાથે આપણે કયા કયા વિવિધ પાસાઓ સાથે પરિચિત થવાનું છે. આઈસીપીમાં નવા વિચારોની રજૂઆત કરવાની સહાયક રીતોને જાણી શકાય છે. જેમ કે ઇન્ફોર્મેશન કન્સોલિડેટ એટલે કે કોઈ પણ તમારે ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવી છે તો એના ઘણા બધા અલગ અલગ એની પ્રોસેસ હોય છે અથવા તો એને ઘણા બધી મતલબ મેથડ હોય છે કે તમે ડાયરેક્ટ યુઝરને કહી દો છો કે તમે આટલા આર્ટિકલ્સ રિફર કરી લો, એમાંથી તમને તમારો આન્સર મળી જશે. આઈધર ક્યારે લાઇબ્રેરિયન પોતે પણ એ બધા જેટલા પણ સોર્સિસ છે એ બધા રિફર કરી અને એમાંથી કન્ટેન્ટ પ્રોવાઈડ કરતા હોય છે કે આટલું તમે વાંચશો તો તમને એમાંથી મળી જશે. તો આ એક પ્રકારની નવી મેથડ છે કે તમે કઈ રીતે એ સર્વિસ પ્રોવાઈડ કરો છો કે યુઝરની જે નીડ છે તમે ડાયરેક્ટ એને પ્રોવાઈડ કરી દો છો કે બેઠું ઉઠાણ તરીકે તમે આ વાંચી લેજો એટલે તમને ઉત્તર મળી જશે તમારો, કે પછી તમે ઘણા બધા સોર્સિસ રિફર કરી તમે સમજો છો અને યુઝર્સને પણ એવી રીતે જ સમજાવો છો કે તમે આ બધા સોર્સિસ યુઝ કરી અને એમાંથી તમારો કન્ટેન્ટ શોધો. તો એક નવી મેથડ તમે જાણી શકો છો કે કઈ રીતે આપણે આઈસીપી એટલે કે ઇન્ફોર્મેશન કન્સોલિડેશન પ્રોસેસ પ્રોવાઈડ કરી શકીએ અને જે પણ રિક્વાયરમેન્ટ્સ છે પૂરી કરી શકીએ. તો બીજું એની સાથે કે આપણે શું કે વિષયના જેટલા પણ પાસાઓ છે એના વિશે જાણી શકીશું. યુઝર્સની નીડ, આ 3 કમ્પોનન્ટ્સ વધારે ઇમ્પોર્ટન્સ થઈ જશે. કે ફર્સ્ટ ઇન્ફોર્મેશન કન્સોલિડેશનમાં શું થશે કે એક તો તમે જે લાઇબ્રેરિયન્સ છે એને કઈ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવાની છે એનો એક એને આઈડિયા આવે છે. બીજું ઇન્ફોર્મેશન નીડ્સ જાણી શકે છે યુઝરની અને એની સાથે સાથે નવી મેથડ્સ જે પ્રોવાઈડ કરવાની છે, કઈ મેથડથી પ્રોવાઈડ કરીએ એ પણ જાણી શકાય છે. એટલે મેઇન આપણે કહી શકાય કે તમે ઇન્ફોર્મેશન કન્સોલિડેશન પ્રોસેસના પાસા કયા છે તો કે વિષયની જાણકારી મેળવી શકો છો, યુઝર્સની નીડ્સ શું છે એ જાણી શકાય છે અને નવી મેથડ પણ તમે જાણી શકો છો. વિષયોના ધોરીમાર્ગ અને આડા રસ્તાઓની સમજ. વિષયોના ધોરીમાર્ગ એટલે શું? જેમ કે આપણું સબ્જેક્ટ અપ્રોચ એટલે કે કોઈ પણ વિષય જ્યારે કોઈ પણ એક વ્યક્તિ હોય આપણે કહી શકીએ આ વ્યક્તિને આ વિષયનું બહુ બધું નોલેજ છે, પરંતુ ક્યારે પણ એવું નથી બનતું કે કોઈ પર્ટિક્યુલર એક વ્યક્તિને જેટલા પણ સબ્જેક્ટ છે એ બધાનું નોલેજ એની પાસે હોય. ક્યારે પણ એવું પોસિબલ નથી કે એ વ્યક્તિ બધા જ વિષયોનું નોલેજ, નો ડાઉટ એને ઇન્ફોર્મેશન જરૂર હશે પરંતુ એની પાસે બધા વિષયોનું નોલેજ હોવું એ જરૂરી નથી. તો કોઈ પણ વ્યક્તિ એક વિષયમાં પોતાનું જ્ઞાન પૂરેપૂરું ધરાવતો હશે પરંતુ જરૂરી નથી કે બધા જ વિષયોનું એટલું જ જ્ઞાન ધરાવતો હોય. તો ત્યારે એવા સમયે શું કે સામાન્ય રીતે આપણે ગ્રંથાલય માહિતી વિજ્ઞાનના વ્યવસાયિકોમાં કેવા પ્રકારના વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ તે મુદ્દાઓ નીચે મુજબ હોઈ શકે. એટલે કે આપણે ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાનમાં પણ એવા ઘણા બધા વિષયો હશે કે જેમાં આપણે જ્ઞાન મેળવવાની જરૂર છે. તો કે કેવા મુદ્દા, જેમ કે આપણે કોઈ પણ વ્યક્તિને કહીએ કે લાઇબ્રેરી સાયન્સમાં છો તો તમને લાઇબ્રેરી ક્લાસિફિકેશન, લાઇબ્રેરી કેટલોગિંગ, ઇન્ફોર્મેશન સોર્સિસ, ઇન્ફોર્મેશન સોસાયટી, વેબ ટેકનોલોજી, આ બધા જ વિષયોનું એટલીસ્ટ તમને પાસે ઇન્ફોર્મેશન અથવા તો એટલું તો નોલેજ હોવું જોઈએ કે તમને બેઝિક કન્સેપ્ટ ખબર હોય કે આ સબ્જેક્ટ શા માટે આપણે લાઇબ્રેરી સાયન્સમાં ભણીએ છીએ. તો એવા અનેક વિષયો છે કે જેની આપણે એમાં વિષયોમાં કોઈ આપણી પાસે નોલેજ હોવું જોઈએ. જેમ કે પર્ટિક્યુલર કોઈ એક વ્યક્તિ એક જ વિષયનું જ્ઞાન ધરાવે છે અથવા તો એક જ વિષયમાં માસ્ટર છે તો એ વિષયમાં પણ એને ઘણા બધા મતલબ વિષયની અંદરના કેટલા વિભાગો છે, પેટા વિભાગો છે, એ બધાનું નોલેજ એની પાસે હોવું જોઈએ. તો એ મુદ્દાઓ કયા છે? જેમ કે વિષય વિશેનો સંપૂર્ણ વ્યાપ એટલે કે કોઈ પર્ટિક્યુલર એક વિષય છે, જેમ કે આપણે લાઇબ્રેરી ક્લાસિફિકેશન લઈ લઈએ તો કે એ વિષયમાં એને પાસે
જે શરૂઆતથી માંડી અને અંત સુધી બધું જ એની પાસે નોલેજ હોવું જોઈએ કે ક્લાસિફિકેશન વર્ડ આવ્યું ત્યાંથી લઈ અને અત્યારે ક્લાસિફિકેશન ઓનલાઈન જે પ્રોવાઈડ કરવામાં આવે છે, જે ક્લાસિફિકેશનની સમરી છે, એ બધું જ એને ખબર હોવું જોઈએ. એટલે કે વિષયનો જેટલો પણ વ્યાપ છે કે ક્યાં સુધી અવતરિત છે, જેટલું પણ સંપૂર્ણ આખો વ્યાપ છે એ બધું જ એને એટલીસ્ટ ખબર હોવો જોઈએ. મુખ્ય શાખાઓ અને પેટા વિભાગોમાંથી અંદરની દરેક શાખાઓના અને તે દરેક શાખાઓનો વ્યાપ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે કીધું કે કોઈ પણ પર્ટિક્યુલર વિષયનું નોલેજ હોવું જોઈએ. વિષય જ્યારે ખબર પડી જાય કે લાઇબ્રેરી ક્લાસિફિકેશન છે, એને પછી એના ચેપ્ટરાઇઝેશન કયા કયા છે, એના વિભાગો કેટલા છે, એ વિભાગો આપણે જાણી લઈએ. એના પછી એના પેટા વિભાગો ઉપર જવાય કે પર્ટિક્યુલર એક ચેપ્ટર છે તો એની અંદર ચેપ્ટરની અંદર કેટલા પાર્ટ્સ છે, તો એ દરેક પાર્ટ્સનું એને થોડું ખબર હોવી જોઈએ. એટલીસ્ટ કે કોઈ પણ પૂછે કે આ પર્ટિક્યુલર જો મારે ઇન્ફોર્મેશન લેવી હોય તો મને કયા ચેપ્ટરમાંથી મળશે અથવા તો કયા ચેપ્ટરના કયા પાર્ટમાંથી મળશે. તો એ જ્યારે પૂરેપૂરો સંપૂર્ણ વિષયનો વ્યાપ જાણી લે છે ત્યારે પછી એને વિભાગ અને એના પેટા વિભાગોની પણ જાણકારી લેવી જોઈએ. સામાન્ય રીતે વિષય સંબંધિત વિચારો અને તેની શાખાઓના જૂથના સંબંધ અને વિષયની દરેક શાખાના પેટા વિભાગો. જેમ કે કોઈ પણ સપોઝ એક સબ્જેક્ટ લઈ લીધો કે લાઇબ્રેરી ક્લાસિફિકેશન છે, પરંતુ એ વિષયની સાથે પણ અમુક એના રિલેટેડ સબ્જેક્ટ્સ હોય. જેમ કે તમે કોઈ પણ એક બુક લીધી કે ઇમ્પોર્ટન્સ ઓફ લાઇબ્રેરી ક્લાસિફિકેશન, તો એની સાથે લાઇબ્રેરી ક્લાસિફિકેશન સિસ્ટમ એવી કોઈ તમારી પુસ્તક હોય અથવા તો કોઈ એવી બુક હોય કે જેમ કે ઓનલાઈન લાઇબ્રેરી ક્લાસિફિકેશન સિસ્ટમ એવી કોઈ બુક હોય અથવા તો ઓપેક એવી રીતે કોઈ બુક હોય, તો એ જેટલી પણ બુક્સ છે એ તમને એક વિષય સાથે સાંકળે છે. એટલે એ વિષયને જેટલી પણ રિલેટેડ બુક્સ હોય અથવા તો એને રિલેટેડ કોઈ સબ્જેક્ટ હોય, કોઈ વિભાગ હોય અથવા તો કોઈ પેટા વિભાગ હોય, તો એ દરેક વિષયની સાથે તમારે એની જાણકારી લેવી જોઈએ કે જેથી તમને એ જે પણ વિષય છે એનો ડીપમાં ખ્યાલ આવે. એના પછી છે વિચારો સાથે આંતરિક રીતે સંકળાયેલા અંશો અને કઈ પ્રસ્તુત ખાસિયતોને આધારે જૂથ રચાય છે. એટલે કે કોઈ પણ પર્ટિક્યુલર વિષય હોય એની સાથે જે ઇન્ટરકનેક્ટેડ કોઈ પણ સબ્જેક્ટ, મેં તમને કીધું કે કોઈ પણ એક પર્ટિક્યુલર વિષયની ઘણી બધી બુક્સ અવેલેબલ હશે, તો એ ઘણી બધી બુક્સમાં એક પર્ટિક્યુલર ટોપિક ઉપર ઘણું બધું લખ્યું હશે અને બીજી બુકમાં એ જ ટોપિક ઉપર બીજું કંઈ ઘણું બધું લખ્યું હશે. તો આ બધા ઇન્ટરલિંક્સ જે હોય છે ટોપિક, તો તમને એ પુસ્તકની અંદરના જેટલા પણ ઇન્ટરલિંક પાર્ટ્સ છે અથવા તો ઇન્ટરલિંક્સ જેટલા પણ સબ્જેક્ટ્સ કવર થતા હોય અથવા તો પેટા વિભાગો આવતા હોય, તો દરેકનું નોલેજ હોવું જોઈએ કે એ તમે એને જાણી શકો કે પર્ટિક્યુલર કોઈ પણ સબ્જેક્ટમાં નાનામાં નાના જે પણ એના મુદ્દાઓ હોય એનું પણ મહત્ત્વ હોતું હોય છે. વિષય વિકાસના સીમાચિહ્નો. એટલે કે કોઈ પણ જેમ કે સપોઝ કે એક સબ્જેક્ટ આપણે લીધો, તો એ સબ્જેક્ટનો જ્યારે તૈયાર કરવામાં આવ્યો હતો અથવા તો એ સબ્જેક્ટની જ્યારે બુક બની હતી ત્યારે ઘણી બધી ઓછા પેજીસમાં બની હોય. જેમ કે આપણે લાઇબ્રેરી ક્લાસિફિકેશન જ છે, તો જે એના શિડ્યુલ તૈયાર થયા હતા જ્યારે શરૂઆતમાં જ્યારે 1876માં એ તૈયાર કરવામાં આવ્યું તો ત્યારે એની બુક્સના પેજીસ ઘણા ઓછા હતા, પરંતુ ધીમે ધીમે એમાં અપડેટ આવતા ગયા, નવી નવી ઇન્ફોર્મેશન્સ આવતી ગઈ અને એની સાથે સાથે એ પુસ્તકનું એનું જે પણ અપડેટ્સ છે, એની ઇન્ફોર્મેશન છે એ વધતી ગઈ. તો જે પણ એની અંદર એડ થતું જાય છે, કોઈ પણ સબ્જેક્ટને રિલેટેડ એડ થતું જાય છે અથવા તો કોઈ પણ એક પર્ટિક્યુલર નવો મુદ્દો જ એડ થઈ જાય છે, તો એ કઈ અપડેટ થઈ છે, કયો મુદ્દો નવો એડ થયો છે, તો એ બધી જ ઇન્ફોર્મેશનની આપણી પાસે જાણકારી હોવી જોઈએ. એટલીસ્ટ એનું પણ નોલેજ હોવું જોઈએ કે કોઈ પણ પર્ટિક્યુલરમાં નવી અપડેટ શું આવે છે, પાસ્ટ એનો શું હતો, કોઈ પણ સબ્જેક્ટમાં પાસ્ટ જે સિનારીઓ હતો એ શું છે, પ્રેઝન્ટમાં શું ચાલે છે અને એની ફ્યુચર જ્યારે તમે જોવા જઈ રહ્યા છો તો એ જ સબ્જેક્ટમાં ફ્યુચરમાં કયા કયા મતલબ એવા ટોપિક્સ જે કવર કરી શકાય અથવા તો કયો ટ્રેન્ડ આવશે એ સબ્જેક્ટમાં, એની પણ ઇન્ફોર્મેશન હોવી જોઈએ. વિષયની જુદી જુદી શાખાઓના પ્રવાહ, પ્રવર્તમાન સ્થિતિ અને અભિવ્યક્તિ કરવાની કળાનો અહેવાલ. એટલે કે કોઈ પણ જેમ કીધું કે તમને કોઈ પણ નવી અપડેટ્સ આવતી જશે, તો એવી રીતે વિષય કોઈ પર્ટિક્યુલર વિષયના અલગ અલગ જે વિભાગો હોય એની અંદર પણ કોઈ ઇન્ફોર્મેશન જ્યારે તમારે પ્રોવાઈડ કરવાની થતી હોય, તો એ તમારે જેટલો પણ મતલબ ઇન્ફોર્મેશનની અપડેટ્સ છે એનાથી રોજબરોજ તમારે અપડેટ રહેવું પડતું હોય છે કે જેથી કરીને તમે એ ઇન્ફોર્મેશનને અપડેટ કરી શકો અને વિષય સાથે પણ એટલા અપડેટ થઈ જાઓ છો. વિષયો વચ્ચેના આંતરસંબંધો. એટલે કે પર્ટિક્યુલર એક વિષય છે બીજા વિષય સાથે ઇન્ટરકનેક્ટ હોતો હોય છે. જેમ કે લાઇબ્રેરી ક્લાસિફિકેશન છે અને લાઇબ્રેરી કેટલોગિંગ લઈ લો, તો આ બંને સબ્જેક્ટ ક્યાંય ને ક્યાંય એકબીજા સાથે ઇન્ટરકનેક્ટ હોય. તો જ્યારે તમે એક વિષયનું એટલી જાણકારી મેળવતા હોવ છો
અથવા તો એક વિષયમાં જ જ્યારે તમે માસ્ટર થવા જતા હોય અથવા તો એનું જ્ઞાન લેવા જતા હો છો, તો ત્યારે એની સાથેનો જે બીજો વિષય હોય જે એની સાથે ઇન્ટરકનેક્ટ થઈ શકે છે, અથવા તો એના વગર મતલબ એના ઇન્ટરકનેક્શન સિવાય આ વિષય મતલબ એમાં કોઈ પણ વસ્તુ કે કોઈ રૂલ્સ પોસિબલ નથી, તો ત્યારે તમારે જે પણ વિષય જે પણ એ ઇન્ટરકનેક્શન વિષયો હોય છે એનું પણ નોલેજ તમારે રાખવું પડતું હોય છે, કે કોઈ પણ એક વિષયને પકડીને બેસી રહેવાતું નથી હોતું. એ વિષયની સાથે જેટલા પણ ઇન્ટરકનેક્ટ વિષય હોય અથવા તો ઇન્ટરકનેક્ટ કોઈ સબ્જેક્ટ નું એક ચેપ્ટર જ માની લો કે એ ચેપ્ટર ખાલી આની સાથે કોઈ વિષય સાથે ઇન્ટરકનેક્ટ થાય છે, અથવા તો એ કોઈ બીજા સબ્જેક્ટના ચેપ્ટરનો કોઈ એક મુદ્દો ઇન્ટરકનેક્ટ થાય છે, તો તમારે એની પણ જાણકારી રાખવી જોઈએ કે આ વિષયનો આ મુદ્દો બીજા વિષયના મુદ્દા સાથે ઇન્ટરકનેક્ટ થતો હોય છે. વિવિધ વિષયોની શાસ્ત્રીય પરિભાષા વિશે, એટલે કે કોઈ પણ ઇન્ફોર્મેશન હોય અલગ અલગ લેંગ્વેજીસમાં પ્રોવાઈડ થતી હોય છે, તો એ લેંગ્વેજીસમાં જો કોઈ અપડેટ આવી હોય અથવા તો ગુજરાતીમાં લખેલું એ જ વસ્તુ ઇંગ્લિશમાં કંઈક અલગ વસ્તુ કહેતું હોય, તો એની પણ તમારે ઇન્ફોર્મેશન રાખવી જોઈએ. પ્રલેખ દ્વારા વિષયોનો પદ્ધતિસર અભ્યાસ. આપણે જોયું જેમ કે લાઇબ્રેરીમાં ઘણા બધા એવા મતલબ પુસ્તકો, એટલે કે આપણા જે ડોક્યુમેન્ટ્સ છે એન નંબર ઓફ ડોક્યુમેન્ટ્સ હોય છે અલગ અલગ પ્રકારના, જેમ કે બુક્સ હોય છે, આપણા કેટલોગ્સ છે, જર્નલ્સ છે, મેગઝિન્સ છે, એન્સાઇક્લોપીડિયા, ડિક્શનરી, આ બધા અલગ અલગ પ્રકારના ડોક્યુમેન્ટ્સ જે આપણે લાઇબ્રેરીમાં કલેક્શન કરીને રાખતા હોઈએ છીએ. તો એ જે પણ પ્રલેખો છે એનો પદ્ધતિસર અભ્યાસ, એટલે કે કેવી રીતે આપણે વિષયવાર એનો અભ્યાસ કરી શકીએ. ફર્સ્ટ ઓફ ઓલ કે ગ્રંથાલય અને માહિતી વ્યવસાયિકો જે સંસ્થા સાથે સંકળાયેલા હોય તેના વિષય ક્ષેત્રોને ઓળખવા જોઈએ, એટલે કે જે પણ લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સની ગ્રંથાલય અને માહિતી વ્યવસાયિકો જે સંસ્થા સાથે સંકળાયેલા હોય તેના વિષય ક્ષેત્રને ઓળખવા જોઈએ. એટલે કોઈ પણ જ્યારે ગ્રંથાલય સપોઝ કે લાઇબ્રેરી આપણે બધી જ ફિલ્ડમાં હોય છે, જેમ કે મેડિકલની લઈ લો, એન્જિનિયરિંગની લઈ લો, તમારી કોઈ લો કોલેજીસ છે તો એની પણ લાઇબ્રેરી લઈ લો, તો કોઈ પણ જે સંસ્થા સાથે સંકળાયેલા છો, એટલે કે સપોઝ કે તમે લો કોલેજ સાથે સંકળાયેલા છો તો લો કોલેજની લાઇબ્રેરી, તો એનું કલેક્શન જે લો કોલેજની રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે રહેશે. સપોઝ કે એન્જિનિયરિંગ કોલેજની લાઇબ્રેરી છે તો એનું કલેક્શન એન્જિનિયરિંગ કોલેજની લાઇબ્રેરી મતલબ એનું જે એનો કન્ટેન્ટ છે અથવા એન્જિનિયરિંગ કોલેજનો જે કન્સેપ્ટ છે એ પ્રમાણે રહેતું હોય છે. એટલે કે તમારી જે લાઇબ્રેરી છે એ જે વિષય સાથે સંકળાયેલી છે અથવા જે વિષયના સંસ્થા સાથે સંકળાયેલી છે એનો પહેલાં આપણે ખ્યાલ મેળવી લેવો જોઈએ. સપોઝ કે મેડિકલની છે તો કે આપણે મેડિકલ કોલેજ સાથે સંકળાયેલા છીએ, એનો મતલબ કે આપણે લાઇબ્રેરીનું કલેક્શન મેડિકલની જે કોલેજનો કન્ટેન્ટ હોય એના જે ઓબ્જેક્ટ્સ હોય એ પ્રમાણે આપણે આપણું કલેક્શન વસાવવું જોઈએ. વિષયના પદ્ધતિસરના અભ્યાસ માટે વિવિધ પ્રકારના પ્રલેખો ઉપયોગી હોય તે વિશિષ્ટ અમલીકરણ વિભાગમાં દર્શાવેલા જ્ઞાનના ક્ષેત્રની જાણકારી મેળવવા ઉપયોગી છે. એટલે કે જે પણ કોલેજ અથવા તો જે પણ સંસ્થા સાથે આપણે સંકળાયેલા છે એ જ સંસ્થાના જે ઓબ્જેક્ટ્સ અથવા તો એનો કન્ટેન્ટ પ્રમાણે જ આપણે લાઇબ્રેરીમાં કોઈ પણ કલેક્શન વિકસાવીશું. જેમ કે લો કોલેજ છે તો પછી આપણે એમાં એન્જિનિયરિંગના કોઈ પણ પુસ્તક વસાવવાની જરૂર નથી. હા, કોઈ જનરલ નોલેજ માટે અથવા તો સપોઝ તમે થોડા ઘણા એવા કોઈ પુસ્તકો વસાવો છો જનરલ સ્ટડીઝ માટે, તો એ વસ્તુ અલગ છે. પરંતુ જ્યારે તમે આખી જ લાઇબ્રેરીમાં કે સપોઝ લોની લાઇબ્રેરી છે અને તમે બધા જ પુસ્તકો એન્જિનિયરિંગ સબ્જેક્ટને રિલેટેડ રાખો છો, તો એ ક્યાંય ને ક્યાંય જે કન્સેપ્ટ છે એ એની સાથે ઇન્ટરલિંક નથી થતો હોતો. એટલે તમારે કોઈ પણ ડોક્યુમેન્ટ્સ અથવા તો લાઇબ્રેરીમાં જ્યારે કલેક્શન જ્યારે તમે પરચેસ અથવા તો એક્વિઝાઇઝ કરો છો તો ત્યારે તમારે જે સંસ્થા સાથે સંકળાયેલા છો એનો ખ્યાલ મેળવી લેવો જોઈએ કે આપણી બેઝિક રિક્વાયરમેન્ટ્સ શું છે અને એની ઉપર જ વધારે તમારે ભાર આપવો જોઈએ. વ્યાખ્યાઓ અને પદોના સમાનાર્થી પદો માટે શબ્દકોશ અને શાસ્ત્રીય પરિભાષા. જેમ કે મેડિકલ કોલેજની રિક્વાયરમેન્ટ્સ અલગ હોતી હોય તો એના જે ડિક્શનરીઝ છે, એના જે આપણા જે કહીએ શબ્દ ભંડોળ છે, એન્સાઇક્લોપીડિયાસ છે, ગેઝેટિયર્સ છે, એના મેડિકલ કોલેજના થોડાક અલગ હોતા છે. એવી રીતે લો કોલેજના પણ અલગ હોય, એના અલગ ડિક્શનરી એની અલગ હોય. એન્સાઇક્લોપીડિયાઝ એને રિલેટેડ સબ્જેક્ટની જે એન્સાઇક્લોપીડિયા છે એવી વિકસાવવી જોઈએ. સર્વસામાન્ય જ્ઞાનકોશમાંથી વિષયના મુખ્ય વિભાગો વિશે રૂપરેખા. એટલે કે કોઈ પણ જે સામાન્ય જે વિષય હોય એની સાથેના વિશિષ્ટ વિષયોને તમે જે કલેક્શન છે એ પણ રાખી શકો છો.
સર્વસામાન્ય જ્ઞાનકોશમાંથી વિષય સંબંધિત સામાન્ય જાણકારી પ્રાપ્ત કર્યા પછી વિશિષ્ટ જ્ઞાનકોશમાંથી વિશિષ્ટ વિષયની જાણકારી મેળવવી. એટલે કે જેમ તમને કીધું કે આપણે કોઈ જનરલ સ્ટડીઝના બુક્સ પણ રાખી શકીએ છીએ, એવી રીતે કોઈ સ્પેશિયલ કલેક્શન પણ તમે રાખી શકો. જેમ કે કોઈ ગાંધી લિટરેચર રાખી શકે છે, અથવા તો કોઈ આંબેડકરનું લિટરેચર એનું પણ કોઈ કલેક્શન રાખી શકે છે. તો જે જનરલ પર્પઝ માટે તમે કલેક્શન કરો છો, એવી જ રીતે તમે કોઈ સ્પેશિયલ પર્પઝ માટે પણ કલેક્શન કરી શકો છો. પણ મેઇન મોટો કે જનરલ પર્પઝ માટે કરો કે તમે સ્પેશિયલ કલેક્શન કરો, પરંતુ જે તમારું ઓબ્જેક્ટ એરિયા છે, એટલે કે જે લો, સપોઝ કે લો અને મેડિકલ કોલેજની લાઇબ્રેરીઝ છે, તો એના ઓબ્જેક્ટ પ્રમાણે તમારું કલેક્શન એ તો હોવું જ જોઈએ. એની સાથે સાથે તમે જનરલ પર્પઝ કે સ્પેશિયલ પર્પઝ માટેનું કલેક્શન કરો છો, એ સેકન્ડરી ઓપ્શન છે. ગ્રંથાલય વ્યવસાયિક માટેના ખાસ લખાયેલા પ્રશિષ્ટ ગ્રંથો વિશેની જાણકારી મેળવવી. એટલે કે લાઇબ્રેરીઝ છે, તો લાઇબ્રેરીને રિલેટેડ કેટલા પુસ્તક અવેલેબલ છે, એટલે કે એને રિલેટેડ જો પણ કોઈ ખાસ એવા ઇન્ફોર્મેશન, મતલબ આપણી પાસે ડોક્યુમેન્ટ્સ અવેલેબલ હોય, તો એ તમે ડોક્યુમેન્ટ્સને પણ વસાવી શકો છો અને એની જાણકારી મેળવી શકો છો. વિષયના ઐતિહાસિક વિકાસ દર્શાવતા પુસ્તકોનો અભ્યાસ. એટલે કે કોઈ પણ સબ્જેક્ટ છે, તો એનું જે પાસ્ટ હોય, કોઈ પાસ્ટ સિનારીઓ હોય, અથવા એને રિલેટેડ કોઈ હિસ્ટ્રીના એવા કોઈ એવી કોઈ બુક્સ અથવા તો એવું કોઈ કલેક્શન છે જે તમે આ મતલબ વિષયમાં તમે જ્યારે જઈ રહ્યા છો, તો તે એનામાં તમને કોઈ પણ રીતે ઉપયોગી બનતા હોય, તો એવા વિષયોનો પણ અભ્યાસ કરવો જરૂરી છે. વિષયનું ગહન જ્ઞાન મેળવવા માટેના પ્રબંધ ગ્રંથો દ્વારા વિવિધ વિષયમાં આંતર વિષયોની યોગ્ય જાણકારી મેળવવી. એટલે કોઈ પણ વિષયનું જ્યારે તમે નોલેજ મેળવવા જઈ રહ્યા છો, તો એ વિષયને તમે એકદમ જેટલું પણ ગહેરાઈથી અથવા તો જેટલી ગહનતાથી તમે એ વિષયની સ્ટડી કરશો, એટલું જ વધારે તમને એ વિષયમાં જાણકારી મળશે. વિષયના વર્તમાન પ્રવાહ દર્શાવવા અહેવાલ અને સારા લેખનો અભ્યાસ. એટલે કે પ્રેઝન્ટ સિનારીઓ શું ચાલી રહ્યો છે કોઈ પણ પર્ટિક્યુલર સબ્જેક્ટમાં, તો એના માટે જે રિસર્ચ ટ્રેન્ડ્સ છે, અથવા તો પ્રેઝન્ટ જ્યારે સિનારીઓ તમારે જાણવો હોય, તો તમારે રિસર્ચ જર્નલ્સ છે, અથવા તો કોઈ પણ એ સબ્જેક્ટને રિલેટેડ કોઈ એવું મેગઝીન, જર્નલ્સ કે બુક્સ તો એવું પણ બની શકે કે આજે લખાયું છે અને 3 વર્ષ પછી પબ્લિશ થાય છે, તો એ ઇન્ફોર્મેશન તમને કરંટ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ નહીં થાય. પરંતુ જે રિસર્ચ આર્ટિકલ્સ હોય છે, જે રેગ્યુલર અપડેટ થતા હોય છે, એવી ઇન્ફોર્મેશન જ્યારે તમે લેશો, તો એ ઇન્ફોર્મેશનથી તમે કરન્ટલી જે પણ વિષયની અપડેટ્સ છે, કરંટ ઇન્ફોર્મેશન તમને મળતી રહેશે. માહિતી સંગ્રહ અને વ્યવસ્થીકરણની રૂપરેખા. વિષયના અભ્યાસ માટેના પ્રકલ્પનો ઉદ્દેશ અને યોજના, અભ્યાસના પરિણામો, અદ્યતન રાખનારની જરૂરિયાતો અને પદ્ધતિ સૂચવવી. પર્ટિક્યુલર હવે આપણે જે વિષય ઉપર જઈ રહ્યા છીએ, માહિતી સંગ્રહ અને વ્યવસ્થીકરણની રૂપરેખા. એટલે કે કોઈ પણ ઇન્ફોર્મેશન અથવા તો કોઈ પણ બુક જ્યારે તમારે સપોઝ બનાવવી હોય, અથવા તો કોઈ ઇન્ફોર્મેશન જ્યારે તમે ભેગી કરો છો, એનો સંગ્રહ કરો છો, જેમ કે ઇન્ફોર્મેશનને કન્સોલિડેટ કરો છો, કોઈ ઇન્ફોર્મેશન ભેગી કરો છો, તો ત્યારે કેવી રીતે તમે એને વ્યવસ્થિત અને એક પ્રોપર ફોર્મેટમાં રાખી શકશો, એની આપણે ચર્ચા કરીશું. ફર્સ્ટ ઓફ ઓલ કે વ્યાખ્યા. એટલે કે કોઈ પણ પર્ટિક્યુલર સબ્જેક્ટ ઉપર જ્યારે તમે બુક લખી રહ્યા છો, તો એ પર્ટિક્યુલર સબ્જેક્ટની જેટલી પણ વ્યાખ્યાઓ છે, એના શબ્દકોશો છે, એના રિલેટેડ કોઈ લેખકે આપેલી હોય વ્યાખ્યાઓ, અથવા તો કોઈ એસોસિએશન દ્વારા અથવા તો કોઈ સંસ્થા દ્વારા વ્યાખ્યા આપવામાં આવેલી, એના જે પણ ટર્મ્સ છે, એટલે કે એના જેટલી બી પર્ટિક્યુલર સબ્જેક્ટનું જે પણ રિક્વાયરમેન્ટ છે, એ પ્રોપર એક વ્યાખ્યામાં મતલબ સીમિત થઈ જવું જોઈએ કે પ્રોપર આ જે તમારો વિષય છે એની વ્યાખ્યા આવી છે. બીજું કે પારિભાષિક વિકાસ. એટલે કે પારિભાષિક વિકાસ એટલે કે જે પણ શબ્દો અથવા તો ટર્મિનોલોજીસ છે એની વાત કરી રહ્યા છીએ. કે ટર્મિનોલોજીસ એટલે કેવું, જેમ કે પહેલાં શરૂઆતમાં જ્યારે તમે જોતા તો કે લાઇબ્રેરી જે શબ્દ હતો એ કેવી રીતે યુઝ થતો, તો કે પહેલાં લાઇબ્રેરી ઇકોનોમિક એવી રીતે વપરાતો હતો. પછી ધીરે ધીરે એ શબ્દમાં અપડેશન આવી ગયું, અને પછી લાઇબ્રેરિયનશિપ એટલે કે આપણું ગ્રંથાલય વ્યવસાયિક થઈ ગયું, અને અત્યારે કે લાઇબ્રેરી સાયન્સ. તો આખું એક જે શબ્દ છે, ટર્મિનોલોજી છે, એમાં બધા ચેન્જીસ આવતા કે ફર્સ્ટ લાઇબ્રેરી ઇકોનોમિક્સ તરીકે જણાવતો હતો, હવે લાઇબ્રેરિયનશિપ તરીકે ઓળખાય છે, અને અત્યારે કરંટ ટ્રેન્ડમાં જોવા જઈએ તો કે એ લાઇબ્રેરી સાયન્સ તરીકે ઓળખાય છે. તો એ ટર્મિનોલોજીમાં જે પણ ચેન્જીસ આવતા હોય, એ પણ તમારે એક પર્ટિક્યુલર વિષયની જ્યારે બુક લખો છો, તો એના ધ્યાન રાખવું જોઈએ. વ્યાપ. એટલે કે પર્ટિક્યુલર વિષયનો કેટલો તમે વ્યાપ રાખી રહ્યા છો, એનો વિભાજન અને પેટા વિભાજન. એટલે કે કોઈ પણ વિષય છે તેના કેટલા મતલબ વિભાગ કરશો.
પર્ટિક્યુલર વિષયના કેટલા ભાગ પાડી શકશો, એ ભાગની અંદર તમે બીજા પેટા વિભાગ કેટલા પાડો છો. એટલે કે એક વિષય છે તો એના ચેપ્ટરાઇઝેશન સપોઝ તમે 5 જ ચેપ્ટર કરો છો, પરંતુ એ પર્ટિક્યુલર એક ચેપ્ટરની અંદર તમારા 10 સબ પોઈન્ટ છે, એટલે કે 10 પેટા વિભાગ થઈ જાય છે. તો કુલ મળીને કે 10 પેટા વિભાગો દરેક ચેપ્ટરમાં કરવા જઈ રહ્યા છો, તો 5 જેટલા પણ ચેપ્ટર છે એના 50 તમારા પેટા વિભાગ જેવા થઈ જાય છે. તો ત્યારે તમારો કન્ટેન્ટ બ્રોડ થઈ જતો હોય છે. બીજું કે વિનિયોગ, એટલે કે પર્ટિક્યુલર જે તમે સબ્જેક્ટ ઉપર લખી રહ્યા છો, જેમ કે રસાયણશાસ્ત્ર છે એની ઉપર લખી રહ્યા છો, તો એની સાથે બીજી કઈ એવી મતલબ એવો વિષય છે કે જેને આપણે એની સાથે કનેક્ટ કરી શકીએ. જેમ કે રસાયણ વિજ્ઞાન છે એની સાથે ભૌતિકશાસ્ત્ર, ભૌતિક વિજ્ઞાન, જૈવિક શાસ્ત્ર, જૈવિક વિજ્ઞાન, એવા તમે એની જે કનેક્ટ થઈ શકે એવા વિષયો છે એને તમે એની સાથે કનેક્ટ કરી શકો છો. સાધન વિષયો, એટલે સેમ વસ્તુ કે સાધન વિષયો એટલે કે એની જે પણ કન્સેપ્ટ કહેવા માંગે છે અથવા તો જે પણ કન્સેપ્ટ એની સાથે ઇન્ટરલિંક થઈ રહ્યો છે એવા તમે વિષયોને એની સાથે કનેક્ટ કરો. બીજું છે કે વર્ગીકરણ, એટલે કે કોઈ પણ પુસ્તક જે તમારું આવી રહ્યું છે તો એનું વર્ગીકરણ તમે કેવી રીતે, એનું વિશિષ્ટ વર્ગીકરણ પણ થાય છે. અને બીજું કે પ્રલેખ વર્ગીકરણ. વિશિષ્ટ વર્ગીકરણમાં જ્યારે તમે જાઓ છો તો તમે એ સબ્જેક્ટ છે એને કોઈ પર્ટિક્યુલર સ્પેશિયલાઇઝ કલેક્શન એવી રીતે કરીને આપતા હો છો. અને બીજી તરફ જોઈએ તો કે પ્રલેખનું વર્ગીકરણ, તો એ પર્ટિક્યુલર જે પણ તમે ક્લાસિફિકેશન કરો છો એ જે પણ ડોક્યુમેન્ટ છે એના કન્ટેન્ટ પ્રમાણે તમે કરતા હો છો. એના પછી છે વિષયનો વિકાસ, એટલે કે જે વિષયમાં જેટલી પણ અપડેટ્સ આવતી જતી હોય એ તમારે બધી અપડેટ કરવી પડતી હોય છે. જેમ કે સીમાચિહ્નો છે, સંશોધનનો પ્રવાહ છે, જેમ કે એની અંદર જેટલા નવા રિસર્ચ ટ્રેન્ડ થતા હોય એ રિસર્ચ ટ્રેન્ડ પણ તમારે અંદર એડ કરવા પડતા હોય છે. પછી કોઈ એજ્યુકેશનને રિલેટેડ કોઈ ઇન્ફોર્મેશન આવતી હોય તો એ ઇન્ફોર્મેશનને પણ તમારે એડ કરવી પડતી હોય છે. માહિતીના સ્ત્રોતો, એટલે કે કોઈ પણ ઇન્ફોર્મેશન છે કે મતલબ કઈ પ્રકારની ઇન્ફોર્મેશન છે. તો ફર્સ્ટ છે કે પ્રલેખીય સ્ત્રોતો છે, સંસ્થાકીય સ્ત્રોતો છે અને માનવીય સ્ત્રોત. પ્રલેખીય સ્ત્રોતોમાં તમારી ફર્સ્ટ હેન્ડ ઇન્ફોર્મેશન આવી જશે, જેમ કે પર્ટિક્યુલર ઓથરે લખેલી છે તો એ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરો છો. બીજું કે એ ઓથર દ્વારા લખેલી ઇન્ફોર્મેશનમાં તમે કંઈક એડિટ કરી અને બીજી ઇન્ફોર્મેશન આપો છો, તો એનો મતલબ કે તમે સેકન્ડરી ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરો છો. અને આ બંનેનો તમે યુઝ કરી અને કોઈ એક મતલબ એવી કોઈ સ્ત્રોત આપો છો, જેમ કે બિબ્લોગ્રાફી છે, તો એ તમારો તૃતીય કક્ષાનો સ્ત્રોત થઈ ગયો. તો પ્રલેખીય ઇન્ફોર્મેશન. બીજું છે સંસ્થાકીય સ્ત્રોતો, એટલે કે કોઈ પર્ટિક્યુલર જેમ કે સંસ્થા છે એનું કોઈ મેગઝિન્સ હોય, એનું કોઈ પબ્લિકેશન્સ હોય, એવી ઇન્ફોર્મેશન જેમ કે ન્યૂઝ લેટર્સ છે એવી ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરો છો. કે પછી માનવીય સ્ત્રોતો. માનવીય સ્ત્રોતોમાં એવું થાય કે જ્યારે હ્યુમન એક્ઝિસ્ટન્સ, એટલે કે હ્યુમનના માઇન્ડમાં જે પણ નોલેજ છે, જે તમે જોતા હોય કે ગામડાઓના જે કોઈ પણ વૃદ્ધ હોય તો એની પાસે ઇતિહાસ આખો હશે, તો એના જે હ્યુમનના માઇન્ડમાં જે ઇન્ફોર્મેશન છે એને તમે નોટ ડાઉન કરી અને કોઈ પુસ્તક અથવા તો કોઈ બુક અથવા તો કોઈ આર્ટિકલ પ્રકાશિત કરો છો. તો જે આપણો જે તમે માહિતી સ્ત્રોત પ્રકાશિત કરવા જઈ રહ્યા છો એ સ્ત્રોત કયા પ્રકારનો છે, પ્રલેખીય છે, સંસ્થાકીય છે કે પછી માનવીય છે, એને તમારે ડિફાઇન કરવો પડતો હોય છે. માહિતી સ્થળાંતરની પ્રક્રિયા, એટલે કે ઇન્ફોર્મેશનને તમારે જે પણ ઇન્ફોર્મેશન છે એને તમારે એક કન્સોલિડેટ કરવી પડતી હોય છે અને એની સાથે પછી તમે એની પ્રોસેસ કરી શકો છો. છેલ્લે છે નિષ્કર્ષ અને સંદર્ભો, એટલે કે જ્યારે તમે કોઈ બુક બનાવી રહ્યા છો તો એના કયા કયા રેફરન્સીસ તમે લીધા, કેવી રીતે બનાવ્યું, કોનો યુઝ કરીને બનાવ્યું, તો એ દરેક સંદર્ભ અને નિષ્કર્ષ, એટલે કે કોઈ પણ તમને હર્ડલ્સ કે એવું થયું હોય તો એ દરેક વસ્તુઓ તમારે એને સારાંશના રૂપમાં આપવી પડતી હોય છે. આ દરેક વસ્તુઓ જ્યારે તમે કોઈ પર્ટિક્યુલર એક સ્ત્રોત તૈયાર કરી રહ્યા છો તો એમાં તમારે આ બધી વસ્તુ ધ્યાનમાં રાખવાની હોય છે. જેમ કે એની વ્યાખ્યા છે, એના પદો કેટલા છે, કયા ચેપ્ટરાઇઝેશન કરશો, કેટલા વિભાગો કરશો, એના પછી કયો પ્રકારનો પ્રલેખ છે અને એની સાથે તમારા કેવી રીતે તમે ઇન્ફોર્મેશનને આગળ તમે એની પ્રોસેસ કરો છો અને છેલ્લે રેફરન્સીસ, એવી રીતે તમારો એક આખો સ્ત્રોત તૈયાર થતો હોય છે. મિત્રો, આજે આપણે આ એકમમાં જે વિષયના કેટલા વિશ્વો છે એ વિષયને તમે કેવી રીતે પર્ટિક્યુલર હેન્ડલ કરો છો, એક વિષયની સાથે તમારે કેવી રીતે ઇન્ફોર્મેશનને જ્યારે પ્રોવાઈડ કરવાની થાય તો યુઝર્સને કેવી રીતે પ્રોવાઈડ કરો છો, પ્લસ કે તમારે કોઈ પર્ટિક્યુલર સ્ત્રોત બનાવવાનો થાય તો તમે કઈ કઈ ઇન્ફોર્મેશનને એડ કરો છો એની આપણે માહિતી મેળવી હતી. હવે પછીના લેક્ચરમાં આપણે અભિધારણાઓ અને કોઈ પણ એની રિલેટેડ, જેમ કે તમે કોઈ ક્લાસિફિકેશન કરવા જઈ રહ્યા છો તો કઈ કઈ પૂર્વધારણાઓ રાખશો એની આપણે ચર્ચા કરીશું. નમસ્કાર. સ્વાધ્યાયઃ